મુંબઈમાંથી મૌલાના સલમાન અઝહરીની ધરપકડ કરી લેવામાં આવી। સભામાં ભડકાઉ ભાષણ કરવા બદલ કાર્યવાહી કરાઈ છે। તો ગિરનાર ગુરુ દત્તાત્રેય સંસ્થાનના મહેશગીરી બાપુએ આ અંગે પ્રતિક્રિયા આપી। જૂનાગઢમાં હિન્દુ મુસ્લિમ એક છે તેવું મહેશગીરી બાપુએ કહ્યું। સાથે જે પણ કહ્યું કે ગુજરાતની શાંતિ દોહડવાનો આ પ્રયાસ છે। જૂનાગઢના અંદર 2-3 દિવસ પહેલા એક ગાંડો મૌલાના આવીને જેમ તેમ બફાટ કરીને ગયો। કદાચ એ ગાંડા મૌલાનાને ખબર ન હોય કે આ જૂનાગઢ શહેર જે છે એ જ્યાં ગિરનાર ઉપર ભગવાન દત્તાત્રેયના બેસણા, ગુરુ ગોરક્ષનાથ, મા અંબાના બેસણા અને સાથે જ દાતાર જેના અંદર હિન્દુ મુસ્લિમ ગંગા જમના તહેઝીબ જે કહેવાય એવી રીતના બેઉ માને એવા શ્રદ્ધાનું સ્થાન એ શહેરમાં એવા ધર્મસ્થાનમાં અને ગુજરાતની શાંતિ ડહોળવા માટે એણે જે ઉશ્કેરીજનક ભાષાનો પ્રયત્ન કર્યો છે એને કદાચ એટલું ખબર નથી કે અહીંનો હિન્દુ સમાજ, અહીંનો જે સનાતની છે એ ફક્ત શાંતિને પહેલા સ્થાન આપે છે। જો અમારી શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કર્યો તો પછી ક્રાંતિને પહેલા સ્થાન આપીને પણ ચાલવાવાળો આ સમાજ છે। મહેશગીરી બાપુએ તીખી પ્રતિક્રિયા આપી અને આ મૌલાનાએ કરેલા ઉશ્કેરણીજનક ભાષણને વખોડી કાઢ્યું। તેણે સાથે એ સ્પષ્ટ સંદેશ આપ્યો કે અહીં હિન્દુ મુસ્લિમ એક છે। તેઓ કોઈ પણ હિસાબે આ પ્રકારે તમે જો ભાગલા પાડવાની નીતિ કરશો તો એ નહીં ચલાવી લેવાય। શાંતિને ભલે સ્થાન આપે છે પરંતુ આ પ્રકારના ઉશ્કેરણીજનક ભાષણ એ સાંખી લેવાય નહીં, કારણ કે આ પ્રકારના ભાષણ એ કોમી એખલાસને દોહડે છે। આજે શાંતિભર્યું વાતાવરણ છે તેને દોહડવાનો પ્રયાસ છે તેવો સ્પષ્ટ મહેશગીરી બાપુએ પ્રતિક્રિયા આપી છે। આ સાથે તેમણે એ પણ કહ્યું કે જૂનાગઢની જે ભૂમિ છે તે એવી ભૂમિ છે કે જ્યાં સૌ કોઈ એવા ધાર્મિક સ્થાનો આવેલા છે કે જેનાથી પ્રેરણા લઈને લોકો શાંતિના માહોલમાં રહેવાનું પસંદ કરે છે। ગુજરાતની શાંતિ દોહડવાનો આ પ્રયાસ છે તેમણે સ્પષ્ટ જણાવ્યું છે। અને સલમાન અઝહરીને સાથે જ તેમણે ગાંડો મૌલાના કહી દીધો, કારણ કે આ પ્રકારનું ભડકાઉ ભાષણ આપ્યું હતું।